આ પાટો કઢાવવો છે જોઈ લ્યો છે ને બાકી લખણ ખોટું ગાડીને નુકસાન પહોંચાડીને આપણે જીકી જ દઈએ નાના હોય કે મોટા હોય અમે કલર વાળો આખો ડોલ ભેળ્યો હે કરી દે તો સારી વાત છે નકર ભાઈ ઓફિસે જઈને ભાઈ કાંઈક નું કાંઈક તો થશે જ તે એન્જિનમાં નાખવાનું હતું ને એ ભાઈ આવી ગયું છે અને ભાઈ હવે આપણી ગાડીને કરવા માંડ્યા છે ઊંચી શું કહેવાય આને તમે સમજો હું ગિલિન્ડર છે અમારે હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ હું છું નયન આહિર આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11:30 વાગે સ્ટાર્ટ નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ આજે જે રામભાઈનો ત્રીજો દિવસ દાખલ કર્યો એને તો ગાઈઝ આજે તો આપણે જવાનું છે ખાલી રામભાઈને ઇન્જેક્શન દેવડાવવા માટે અને સોય કઢાવવા માટે મતલબ કે રામભાઈને ગઈ કાલે જ ડિસ્ચાર્જ મળી ગયું હતું મતલબ કે હવે આપણે રામભાઈને દાખલ નથી કરવાનું બોટલ નથી ચડાવવાની જે આપણા માટે બહુ જ સારી વાત છે રામભાઈને તો પાટારે ફાવી ગયું છે રામને પૂછે ને પાટો કઢાવવો છે તો એ કે નહીં નથી કઢાવવો અને એને કહીને ડૉક્ટર પાસે જવું છે બીજો પાટો બંધાવવા તો કે હાલો તો આવી રીતના રામભાઈને ખૂબ મજા આવી ગઈ છે દવાખાને શોભા અમારે કરી રહી છે બધા કાગળિયા એકઠા જે આપણે દવા લાવ્યા હતા કે નહીં એ બધા જ તો શોભા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી એકદમ મસ્ત તો વાંધો નહીં બાકી અમારા મંજુલાબેન પણ અહીંયા બેઠા છે મંજુબેન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી રામભાઈની તબિયત પાણી સારી છે ને આમ જોઈ લ્યો રામ પોયલો દીકુ હાઈ કરી લ્યો બધાને રામ ઓલા પાટાવાળા હાથે હાઈ કરી દે બધાને ઓલા હાથે હાઈ કરી દે તો ઓલા હાથે આ હાથે કરતો અરે વાહ દવાખાને જવું છે ત્યાં શું કરશું લસર પોટી આ પાટો કઢાવવો છે તારે ના પાડે આ પાટો કઢાવવો છે નહીં કેમ દુખે સાચી વાત છે તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનો મોર્નિંગ થઈ ગઈ છે તો ચાલો ફટાફટ હવે અમે નીકળીએ રામભાઈને લઈને અને જે કાંઈ ઇન્જેક્શન દેવડાવવાના છે ઇન્જેક્શન દેવડાવી લઈએ અને સાથે સાથે જે સોય કઢાવવાની છે એ સોય પણ કઢવી લઈએ જોઈ લ્યો છે ને બાકી લખણ ખોટું છે તમારે ભાઈ આવું બીમાર પડે તો તમારું છોકરું આમ હોય અમારે જોવો હાથ બાથ પેચાય હોય બોય પેચાય દબાય દુખે એવું કાંઈ નહીં અમારે છોકરાને આમ જોઈ લ્યો 100% ચાલો દીકો જોઈ લ્યો મમ્મી હાલ સવારમાં ભાઈ અમે જઈ રહ્યા હતા કડોદરા પણ અમારી સોસાયટીના કપાતરોએ જોવો છો ભાઈ નંબર પ્લેટની દઈ નાખી આખી નંબર પ્લેટ ઉપર ચડીને ભાઈ ઉપર ચડતા હશે આમ જોવો છો તમને આ બધા પંજાને એવું દેખાય છે ને તો હાડા આખી નંબર પ્લેટ કાઢી નાખી બોલો આની ઉપર આમ પગ દીધો છે નંબર પ્લેટ આખી નીકળી ગઈ તો ચાલો નંબર પ્લેટને ભાઈ ફિટ કરી દઈએ અને આપણી સોસાયટીના કપાતરોને એક મસ્તીની સલામ કરી દઈએ અને આડા બાડા આવે તો એક નાખી હોત ને દેવું આપણને એમાં કોઈ શરમ નહીં ગાડીને નુકસાન પહોંચાડીને આપણે જીકી જ દઈએ નાના હોય કે મોટા હોય લાઈ દીકું રામભાઈ અમારે આવ્યા છે પેચ્યું લઈને આ બેનની ભાઈ સ્ટાઇલ જોવો બેસવાની છે ને આમ રાજા મહારાજા બેઠા હોય એમ પગ ઉપર પગ ચડાવીને બેઠા છે મસ્ત મજાના પછી પડે ને તો એનો વાંક ન હોય બાજુવાળાનો જ વાંક હોય છે કોઈનો આવો છોકરો ભાઈ દવાખાને જવા માટે ભાઈ જાતે જ તે સ્ટ્રગલ કરે છે એટલું એને ગમે દવાખાને હાલો દીકો ફટાફટ હાલો સોય દીધી કાઢવી તારે સોય નથી કાઢવી તારે સોય તો કાઢવી પડે ને દીકા હે દીકુ નહીં સોય દીધી કાઢવી રામ હોતે ને પિચકારી હતી રમે હે બસ દીકો હાલો થઈ ગયું કયો ફટાફટ કરો કે તો દીકા ફાઇનલી રામભાઈને જે કે પણ ભાઈ બોટલ ચડાવવાની હતી ઇન્જેક્શન આપવાના હતા એ બધા જ ઇન્જેક્શન અપાઈ ગયા છે અત્યારે ભાઈ લાસ્ટ ડોઝ આપવાનો હતો એ પણ આપી દીધો છે અને અમારે રામભાઈ આપતી વખતે થોડાક રડતા હતા કારણ કે ભાઈ જે લાસ્ટ વાળું ઇન્જેક્શન આપે ને એ બહુ જ ઘાટું હોય અને બહુ આખું ભરેલું હોય એટલા માટે બાકી અત્યારે મસ્ત શાંત થઈ ગયો છે ડૉક્ટર પાસે ચેકઅપ પણ કરાવી લીધું છે હવે રામભાઈનું ડિસ્ચાર્જનું ભાઈ જે કે પણ પ્રોસેસ છે બધી ખતમ કરીએ અને પછી આપણે પાછા અહીંયાથી નીકળીએ ઘરે જવા માટે ફાઇનલી રામભાઈને ડિસ્ચાર્જ મળી ગયું છે ભાઈ જે કે પણ પ્રોસેસ હતી આપણે ડિસ્ચાર્જની બધી જ ફિનિશ કરીને રામભાઈને સોય બોય કઢવીને અમે નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે 11:52 જેવું થયું છે 11:15 ઉપર થઈ ગયું છે અને 12માં ખાલી 8 મિનિટની જ વાર છે તો ચાલો ફટાફટ ઘરે પહોંચીએ ઘરે પહોંચીને જોઈએ છે કે મમ્મી આજે શું બનાવ્યું છે આપણા માટે ભાઈ સિરિયસલી ખૂબ જ ભૂખ લાગી છે આજે ખબર નહીં કેમ પણ આપણે ફટાફટ જઈએ અને ભાઈ મસ્ત મજાની પેટ પૂજા કરી લઈએ અને સાથે સાથે બતાવું કે મમ્મીએ શું બનાવ્યું છે દીકુ આજ બતાવો ઇન્જેક્શન કાઢ નાખ્યું દીકુ
ये નાની એવી પટ્ટી મારતી હતી. આ કાઢી નાખવાની છે કાઢા. યસ, હમણાં ઘરે પહોંચીને ભાઈ ઈ પણ કાઢી નાખશું. ઓલી જે સોય કાઢી ને એમાંથી પહેલા લોહી નીકળતું હોય એ રીતના રૂ મૂકીને પટ્ટી મારી દીધી જેથી કરીને લોહી ન નીકળે. વાહ રે વાહ, શું રોંગ સાઈડમાં આવે છે ભાઈ. સ્પીડ હો ભાઈ. ઘરે આવીને શોભાએ સંભાળી લીધું છે પાછું રસોડું અને આપણા માટે બને છે મસ્ત મજાની ગરમા ગરમ રોટલી સાથે મસ્ત દૂધી દાળનું શાક, ખાટી ખાટી છાશ, કાંદા, અથાણા ને બધું જ હાજર કરી દીધું છે બાએ. તો ચાલો ફટાફટ હવે આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ. ઘરે બધા એકદમ મસ્ત મજાના સૂઈ ગયા છે અને અત્યારે હું તડકાનો નીકળી રહ્યો છું ભાઈ બજાજ એરલાઇન્સ. આઈ ડોન્ટ નો ઇન્સ્યોરન્સની કંપનીનું નામ નથી આવડતું મને ભાઈ. આપણે બજાજ જનરલમાં ઇન્સ્યોરન્સ ચાલે છે ગાડીનો. તો મારાથી છે ને ભૂલથી ભાઈ ઇન્સ્યોરન્સ લેવાઈ ગયો તો 10,000 કિલોમીટર વાળો. તો હવે આપણે એમાં છે ને કિલોમીટર વધારવા છે કારણ કે 10,000 ગાડી ચાલી જવા એવી છે. ઇન્સ્યોરન્સ કરાવ્યો 10મા મહિનામાં, અત્યારે બીજો જ મહિનો હજી પૈતો છે. 4 મહિનામાં ભાઈ 10,000 રાખી નાખીએ આપણે. તો એમાં કિલોમીટર પ્લસ કરાવવાના છે ઇન્સ્યોરન્સમાં. તો અત્યારે આપણે જઈશું એની ઓફિસે અને પછી ત્યાંથી આપણે જઈશું ગાડીનું ઓઇલ ચેન્જ કરાવવા માટે. બજાજ જનરલ ઇન્સ્યોરન્સની આપણે ભાઈ ઓફિસ ભાયેલી જ નથી સુરતમાં, કારણ કે આપણે જ્યારે ગાડીનો ઇન્સ્યોરન્સ લીધો હતો ને ત્યારે આપણે ઓનલાઈન ઇન્સ્યોરન્સ પરચેસ કર્યો હતો. તો અત્યારે મેં નાખી દીધું છે બજાજ ઇન્સ્યોરન્સ જનરલ, મતલબ કે જેમનું ઓફિસનું એડ્રેસ ગૂગલ મેપ પર, અને ભાઈ મેપ જ્યાં લઈ જાય ત્યાં આપણે જઈશું અને ત્યાંથી ભાઈ કમ્પ્લીટલી જે કાંઈ વિધિ થતી હોય આપણી ગાડીના ઇન્સ્યોરન્સ બારમાં એ બધી વિધિઓ કરી નાખશું. હવે મને ટેન્શન આમાં એ એક છે કે ભાઈ આપણે ઓનલાઈન પરચેસ કર્યો તો ઇન્સ્યોરન્સ, તો ભાઈ ત્યાં કોઈ નવું ડીંડક ન કાઢે તો સારું. કારણ કે એમાં શું થાય ભાઈ, આપણે ઓનલાઈન જ્યારે વસ્તુઓ પરચેસ કરીએ ને પછી ભાઈ ઓફલાઈન સ્ટોર પર જઈએ ને એટલે કંઈક ને કંઈક લોચા કાઢે લોકો. પણ આપણી સાથે એવું ન થાય ને તો સારું, નકર ભાઈ મજા નહીં આવે. કારણ કે ઓલરેડી મેં કંપનીમાં આ લગભગ એક વીકથી હું રેગ્યુલર ફોન કરું છું, એક આતરા. કારણ કે એ લોકો મને એમ કે 24 કલાકમાં અમારી ટીમ તમારો કોન્ટેક્ટ કરશે, 24 કલાકમાં અમારી ટીમ તમારો કોન્ટેક્ટ કરશે. પણ એ લોકો કોઈ આપણો કોન્ટેક્ટ જ નથી કરતા. તો પછી મેં કંટાળીને લાસ્ટ ફોન કર્યો ને ત્યારે મેં એની પાસે એડ્રેસ માંગ્યું. મેં કીધું સુરતમાં તમારી જ્યાં ઓફિસ છે ને એનું મને પ્રોપર એડ્રેસ આપો. તો ત્યારે એમણે મને પ્રોપર એડ્રેસ આપ્યું અને એ એડ્રેસ ભાઈ અત્યારે મેં ગૂગલ મેપમાં નાખીને જઈ રહ્યો છું ત્યાં. તો ચાલો ફટાફટ ત્યાં પહોંચી જઈએ અને શું લોચા લાપચી થાય છે, શું એ લોકો કહે છે, અથવા તો ગાડીનું બધું પ્રોસેસ કરી દે છે, મતલબ ઇન્સ્યોરન્સની પ્રોસેસ કરી દે છે કે નહીં એ જોવાનું છે. બાકી કરી દે તો સારી વાત છે, નકર ભાઈ ઓફિસે જઈને ભાઈ કાંઈક તો થશે જ તે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઉધના. તો ભાઈ ઉધના જતાં વચ્ચે સ્પેર પાર્ટવાળાની શોપ આવે છે. તો મેં વિચાર્યું કે ભાઈ આપણે ઓઇલ તો ચેન્જ કરવું જ છે, તો સાથે ભાઈ ઓઇલ ફિલ્ટર લેતા જઈએ, કારણ કે આપણા એરિયામાં કશે પણ નથી મળતું. અહીંયા એક ઉધના જેવી એક સ્પેર પાર્ટની શોપ છે જ્યાં મારી ગાડીનો હોલ એન્ડ સોલ સામાન મળે ભાઈ. હ્યુન્ડાઈ ઓરિજિનલ પાર્ટ ભાઈ ઓઇલ ફિલ્ટર મળી ગયું છે. આ છે એ ગોડાઉન જે આપણે કહેતા હતા કે જ્યાં આપણો બધો જ સામાન મળી રહે. ભાઈ મસ્ત મજાનું લઈ લીધું છે, બિલ બની ગયું છે. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ અડાજણ અને ભાઈ અહીંયા સેકન્ડ ફ્લોર પર જવાનું છે. ફ્લોર પણ આવી ગયું છે. ચાલો ફટાફટ જઈએ ને મળી લઈએ, જે કે પણ કામકાજ છે બધા ફિનિશ કરી નાખીએ. આપણે ઓફિસ તો પહોંચી ગયા હતા બજાજ વાળાની, પણ એ લોકોએ મેં તમને કીધું ને આગળ એ પ્રમાણે જ જવાબ આપ્યો કે ભાઈ તમે ઓનલાઈન કરાવી દે તો તમારે ઓનલાઈન જ અરજી નાખવી પડશે, ઓફલાઈનથી કાંઈ જ નહીં થશે. તો ભાઈ ઓનલાઈન વાળાને ખખડાવવા પડશે. અત્યારે કરીએ આપણે ટોલ ફ્રી નંબરમાં ફોન, એમની કંપનીવાળા નંબરમાં ફોન, અને પછી એમની સાથે વાત કરીએ. ઓફિસે તો આપણે જઈ આવ્યા હતા, પણ એ લોકોએ ભાઈ ઓનલાઈન જ કરવાનું કીધું તો આપણે કર્યો છે. એમનો જે ટોલ ફ્રી નંબર આવે ને એમના પર ફોન, અને ભાઈ અત્યારે એ કંઈક ગોતી રહ્યા છે, મતલબ કે મેં ડોક્યુમેન્ટ જેટલા સબમિટ કર્યા છે એ, અથવા તો મેં રિક્વેસ્ટ જે નાખી છે ને એ બધી મતલબ ચેક કરે છે કેટલી રિક્વેસ્ટ નાખી છે, શું છે શું નહીં, કેમ હજી કાંઈ થયું નથી એમ. હવે આઈ ડોન્ટ નો હમણાં એ શું જવાબ આપે, પણ એમની સાથે કમ્પ્લીટલી વાત કરી લઉં ને ત્યાં સુધીમાં હું જતો રહું. ગાડી વોશ કરાવવા જવું છે તો ત્યાં પહોંચી ગયા છીએ સારા દરવાજા. અને ભાઈ જે આપણે ફોન કર્યો હતો એમને ભાઈ એટલું એકદમ મસ્ત સમજાવ્યું ને શું તમને વાત કરું ભાઈ. એમને કીધું કે આપણે જે ઓનલાઈન વેબસાઇટ આવે ને બજાજ ઇન્સ્યોરન્સ વાળાની એમાંથી જ ભાઈ થઈ જશે તમારા કિલોમીટર ટોપ અપ. તો ભાઈ એમને પ્રોપરલી અત્યાર સુધીમાં ભાઈ મેં જેટલા ફોન કર્યા ને એમાંથી કોઈએ મને આવી સલાહ નથી દીધી, આવી રીતના મને ભાઈ ટ્રીટ નથી કર્યો ભાઈ. સિરિયસલી ખૂબ જ મને ગમ્યું. એને ભાઈ મેં 5 વોટ આપી દીધા. અને યસ એ બધું ભાઈ ઓનલાઈન વેબસાઇટમાંથી જ થઈ જશે. એટલે સૌથી પહેલાં આપણે ગાડી વોશ કરાવી આવીએ, કારણ કે પાછું ઇન્સ્પેક્શન કરવાનું છે એટલા માટે. પહોંચી ગયા છીએ ભાઈ આપણે રાજમાં, અને ભાઈ ગાડીને મૂકી દીધી છે જગ્યાએ. હવે અંદરથી પહેલાં મસ્ત ક્લીન કરી નાખે અને પછી કરી નાખે બહારથી ક્લીન. કોટિંગ બી આવ્યો છે રાતને ને પંચી આવ્યો તો પૂરા પંકજને હાથ લગાવ્યો. ગાડીને મસ્ત મજાની ચમકાવી દીધી છે ભાઈ. ગાડીને ચમકાવીને હું નીકળી ગયો છું પાછું ઘર તરફ જતા આપણે ઊભું રહેવાનું છે. વોલ્ટ લેવાનો છે એક સેલના પંપે, કારણ કે ત્યાંથી આપણે લેવાનું છે ગાડીનું ઓઇલ, એન્જિન ઓઇલ.
પછી આપણે જો મેળ આવે તો આપણે ત્યાં ને ત્યાં નાખી દઈશું સેલના પંપે કારણ કે એ લોકો પણ નાખતા હોય છે. પણ પહેલાં એમને હું પૂછીશ ભાઈ એનું ઓઇલ ફિલ્ટર ને ઢેકડું પૂછડું બધું ખોલતા આવડે ને ફિટ કરતા આવડે ને પાછું તો જ હું અહીંયા નખાવીશ. નકર પછી આપણે જતા રહીશું જીગા પાસે. તો ચાલો પહોંચી જઈએ સેલના પંપે અને કેટલાનું ઓઇલ આવે છે ને શું ઓઇલ આવે છે ને કેવું ઓઇલ લઈ જઈને બધું હું તમને બતાવું ભાઈ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા હતા સેલના સ્ટોરે અને ભાઈ અહીંયાથી લઈ લીધો છે મસ્ત મજાનો કોન કારણ કે ભાઈ અહીંયા બધી જ ખાવાની વસ્તુઓ મળે છે. જોજો આવી રીતના. અને આપણી પાસે ભાઈ સેલના એપ્લિકેશનમાં બહુ બધા પોઈન્ટ્સ પડ્યા હતા તો એ પોઈન્ટ્સનું લઈ લીધું છે. મસ્ત કંઈક ઠંડુ કરીએ ને બાકી આપણું ઓઇલ પણ લેવાઈ ગયું છે. અને કાકા ગયા છે ઓઇલ ફ્લશર કહેવાય ને શું કહેવાય ઓઇલ ફ્લશર લેવા માટે કારણ કે એન્જિન ઓઇલ આખું સાફ કરી નાખે એ રહ્યું તો એને નાખીને ગાડી 10 મિનિટ જેવી શરૂ રાખવી પડે એટલે આખું એન્જિનમાં જે જૂનું ઓઇલ ને બધું નીકળી જાય. તો એ કાકા ગયા છે હમણાં આવે ને પછી એ બધી વિધિઓ કરીએ આપણે આગળ ત્યાં સુધીમાં આપણે મસ્ત આઈસ્ક્રીમ એન્જોય કરી લઈએ. ગાડીને ભાઈ મસ્ત અહીંયા પાર્ક કરી હતી. હવે ગાડીને આપણે ચડાવવાની છે અહીંયા ક્રેન પર તો ચાલો ચડાવી દઈએ. એન્જિનમાં નાખવાનું હતું ને એ ભાઈ આવી ગયું છે. હવે ભાઈ આને નાખશે એન્જિન ફ્લશિંગને એટલે આ ભાઈ એકદમ ઓઇલ છે ને જેટલું જૂનું છે ને એ બધું એકદમ નીટ એન્ડ ક્લીન કરી નાખશે. આ નાખ્યા પછી ગાડીને ભાઈ 10 મિનિટ શરૂ રાખવી પડે. એન્જિન ફ્લશ નાખીને ભાઈ ગાડીને કરી દીધી છે શરૂ એટલે ભાઈ હવે 10 મિનિટ આને આમ શરૂ રાખીએ પછી ભાઈ કરી દઈએ ગાડીને બંધ અને નીચેથી ગાડી કરશે ઊંચી પછી ગાડીમાંથી કાઢી નાખશે પ્રોપરલી ઓઇલ પછી કરી નાખશે ઓઇલ ફિલ્ટર ચેન્જ અને પછી નાખી દેશે નવું ઓઇલ. 10 મિનિટ થઈ ગઈ છે અને ભાઈ હવે આપણી ગાડીને કરવા માંડ્યા છે ઊંચી કારણ કે ભાઈ એની નીચે પેલું છે ને આખું આયરું એ નાખશે કારણ કે ઓઇલ બધું એની અંદર પડશે નીચે ક્યાંય ઢોળાશે નહીં ટાઈપનું. તો ગાડીને એકદમ કરી દેશે હાઇટ ઉપર અને પછી ભાઈ નીચેથી બોલ્ટ ખોલ નાખશે એટલે ભાઈ એકદમ કમ્પ્લીટલી ઓઇલ જે પણ છે ને આપણું એ જૂનું ઓઇલ બધું નીકળી જશે. ગાડીમાં નીચેથી ઓઇલ પણ નીકળી ગયું છે અને ભાઈ ઓઇલ ફિલ્ટર પણ ચેન્જ થઈ ગયું છે. તો હવે ગાડીને લાવે છે નીચે કારણ કે હવે જે અહીંયા યલો ડબલા પડ્યા છે ને એ નવું ઓઇલ નાખશે એન્જિનમાં એટલા માટે. તો નીચે લઈને પાછું નાખી દે બોનેટમાંથી નવું ઓઇલ. તો ગાઈઝ ફાઇનલી આપણી ગાડીમાં ભાઈ જે કંઈ પણ ઓઇલ ચેન્જ કરાવવાનું હતું એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે. હવે ભાઈ આપણે જઈએ અંદર અને ભાઈ ઓઇલનું જે કંઈ પણ ભાઈ બિલિંગ કરવાનું છે એ બધા બિલ કરી દઈએ અને પછી આપણે નીકળીએ અહીંયાથી ઘરે જવા માટે. ઓઇલ તો આપણે એકદમ કમ્પ્લીટલી ચેન્જ કરાવી જ લીધું છે. તો ભાઈ સાથે સાથે વિચાર્યું કે ડીઝલ પણ પુરાવતા જઈએ તો ભાઈ મસ્ત મજાનું ડીઝલ પણ નખવી દીધું છે. લગભગ 80 કે 90ની રેન્જ વહી હતી તો ભાઈ મેં કીધું પુરાવી જ લો કારણ કે પાછું આપણે આવું જ છે. અને આખેલે ભાઈ ટાયર પ્રેશર નખાવવાની જરૂર નથી એકદમ કમ્પ્લીટ છે ટાયર પ્રેશર. તો આટલા બધા કામ કર્યા પછી ભાઈ લાગી ગઈ હતી તરસ તો ગાડીને સાઈડમાં મૂકીને જતા રહ્યા હતા પાણીની બોટલ લેવા માટે. બાકી ભાઈ આપણી ધન્નો લાગે છે એક નંબર. ધન્નો તો ન કહેવાય કારણ કે આપણો રથ છે. તો ભાઈ પાણીને બોટલને નાખી દઈએ એની જગ્યા પર અને ભાઈ હવે આપણે નીકળીએ ઘરે જવા માટે. ફાઇનલી હું પહોંચી ગયો છું ઘરે અને ભાઈ ઘરે પહોંચીને જોયું ને ત્યાં તો અમારા રામભાઈ હજુ જસ્ટ ઉઠી રહ્યા છે ભાઈ. જોજો એની મમ્મીની ભાઈ બગલમાં ગલી ગયો છે ડીકલા એ ડીકલું. તો ભાઈ મસ્ત અત્યારે ઉઠી ગયા છે રામભાઈ શોભા સાથે મસ્ત રમી રહ્યો છે. અને ભાઈ આપણા ફોનમાં ચાર્જિંગ જ નહીં મળે અત્યારે ખબર પડી. તો ચલો ફટાફટ જઈએ ચાર્જિંગમાં રાખી દઈએ થોડીક વાર ફોન અને ભાઈ પછી કંઈક રાપચીક બાપચીક કરીએ ભાઈ. ભૂખ લાગી જાય થોડી ઘણી. હમણાં રામભાઈને થોડો ઘણો શોભા આમ તેમ કરી લઈ પછી આપણે શોભાને સીંધીએ કે ભાઈ કંઈક ખાવા દો તો સારી વાત છે. તો ગાઈઝ આપણને લાગી ગઈ હતી ભાઈ જોરદાર એવી ભૂખ અને ભાઈ ઘરે પડી હતી મેગી. તો મેગીને ભાઈ મસ્ત પહેલાં તો બ્રાઉન શેડની કરીને પછી અંદર મસાલો ચીઝ બીઝ ખાંડ બાંડ નાખીને મસ્ત મજાનું બનાવી નાખ્યું છે. આ કેવું બન્યું છે ખબર? ઓલું ખબર હોય તો રૂપિયાવાળું નાનું પેકેટ આવતું ખબર ત્રિકોણ કલરનું ત્રિકોણ આકારનું એઝ ઇટ ઇઝ એની જેવો જ સ્વાદ છે મસ્ત મજાનો એમ. આજે રાત્રે જમવામાં બન્યા છે ભાઈ મસ્ત મજાના પાસ્તા. અહીંયા બની રહ્યું છે રામભાઈનું મસ્ત ચોળેલું. દહીંમાં ચોળવાનું છે ને તો છાશમાં શું વાત છે. તો ભાઈ મસ્ત પાસ્તા બન્યા છે. ચાલો ફટાફટ પાસ્તા લઈ લઈએ આપણે અને ભાઈ મસ્ત મજાનું ખાઈ લઈએ. રામભાઈએ ક્યાં ઇન્જેક્શન મૂક્યા બધાય? ઓછું થયું ઇન્જેક્શન મૂક્યા એટલે ઓછું થયું. તો ગાઈઝ અત્યારે બધા ભાઈ કમ્પ્લીટલી મસ્ત મજાનું જમી લીધું છે ને રાતના વાગી ગયા છે ભાઈ 11:15. બધું ઘરે રણ વિકણ પડ્યું છે. ઓ ભાઈ જોજો શું કહેવાય કવર. સોફાના કવર તો ભાઈ રહેવા જ નહોતી. હા દીકું અરે વાહ મૂક્યું રામે શું વાત છે. મમ્મી રમાડે છે મસ્ત ભાઈ ઇન્જેક્શન મૂકીને રામભાઈને ચાગા જામ જેવી મોજ કરાવે છે. ઇન્જેક્શન તાંજા ક્યાં છે?
હું નહીં દઉં, દે જો હું ઇન્જેક્શન નહીં દઉં. જો પપ્પા કે તો જોતા છે તારે ઇન્જેક્શન? નહીં, હું નહીં દઉં. તારે પપ્પા પાસે આવ્યું નહીં. ડુગી ડુગી ડમ ડમ ડુગી ડુગી ડમ ડુગી ડુગી ડમ ડમ ડુગી તોડી નાખ્યું રામે, તોડી નાખ્યું. રાતે 11:15 વાગ્યા છે શોભા. તો અત્યારમાં તૈયાર થઈને તારે ક્યાં જવું? રીલ્સો બનાવે. પહેલી વાર ભાઈ એવી જો સામેથી આવી છો આજે કે આજે આપણે રીલ્સ બનાવી છે. આ હુકમ આવે છે ખબર છે તમને બધાને? ભાઈ હું કહી દઉં, એને જવું છે બાપાને ત્યાં રોકાવા. તો ભાઈ એડવાન્સમાં તૈયારીઓ કરતી જાય છે. આને તમે સમજો શું ગિલિન્ડર છે અમારે. એમ છો કે હવે રીલ પૂરી થઈ ગઈ ભાઈ આવો એને કરતા 10-15 કરી દો ને. હરીના નામ લ્યો 10-15 કીધું ને. કઈ 2 દીમાં આવવાનું છે પાછું. તો બસ 2 દિવસની તો છે રીલ. તો હું હાલો મને ભૂલી જાઉં. નહીં તોય એડવાન્સમાં સ્ટોક કરીને રાખી ને ભાઈ, સામેથી મૂડ જાગ્યું છે તો ભાઈ બનાવી નાખીએ ને. ચાકા જામ જેવી આજે તો ભાઈ 6 થી 7 રીલ્સો બનાવી નાખી છે ભાઈ. તમને ખૂબ જ મજા આવવાની છે જોવાની. અને યસ, એક વાત કહેવાની રહી ગઈ હતી કે ભાઈ તમારે પણ જો સેલમાં ઓઇલ ચેન્જ કરાવવું હોય ને સેલના પંપે, તો ભાઈ ત્યાં ફ્રી ઓફ કોસ્ટ હોય છે. મતલબ ત્યાં પૈસા નથી લેતા. ખાલી જે આપણે ઓઇલ લઈને જઈએ ને, ઓઇલ લઈને જઈએ તો પણ ચાલે, એ લોકો એમને બદલાવી દે છે ભાઈ. ખાલી 500,000નું ડીઝલ કાં તો પેટ્રોલ પૂરાઈ લેવું એટલે એને થોડીક મજા આવે એમ. બાકી ભાઈ હું વિચારું છું કે આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળે કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. ઘરે બધા એકદમ મસ્ત મજાના સૂઈ ગયા છે અને શીટ મેં ચાવી ઉપર રહી ગઈ.